ભાઈ ભાઈ આમે કેર્યું હવે લૂંબો સુમો હવે હાલા લા 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 બસ તું કરાય એટલે ક્યાં ગયો છો તું લા બાપુ દા હું અહીંયા ગામમાં છો ગામ મૂકીને નથી ગયો તમ તારે તેમ બે હું વાત કરે આ મનસુખે ભૂરાભાઈ ભેગો એક નવો ધંધો ચાલુ કર્યો શેનો આ ગાડીઓ રિપેરિંગ ને પંચર નો ને એવો તેમ જો વાલમભાઈ આને મુરે થરકું કરાવ્યું નહીં પહેલા તે અને ઉપર જતા બિચારાને માર્યો હા મારો મને તે મને દયા આવી ગઈ નિહાકા નાખીને ગયો તો ને તે મને દયા આવી ગઈ હું કહું તને આમ જો મસ્ત નું મુહૂર્ત કરાવું એટલે હું આને લઈને આવ્યો એમ હા ધંધો શેનો ચાલુ કર્યો કીધું ત્યાં ગાડી રિપેરિંગ ને પંચર ને એવું બધું એટલે તો આપણે ગાડી તો પડી તને ખબર નથી રિપેરિંગ કરવાની હા બસ જો ઈ હાટું લઈને લાવ્યો છું ગાડી રિપેરિંગ કરી નાખી ને તું હા હું ગાડીને હું રિપેરિંગ કરી નાખું સસ્તામાં કરી નાખશે બાબુદા જો કિલોમીટર હાલે ને ક્યાં બંધ થઈ જાય એ બંધ ન પડવી જોઈએ ગાડી હા બાબુ દાદા કિલોમીટર બંધ થઈ જાય ને ગાડીમાં તમારો કોઈ જાતનો ખર્ચો નથી ઈ પલકમાં થોડીક ધૂળ સડી ગઈ હોય એટલે ફટફટ ફડાચ્યા બોલે ને હા હા એને હું તરત હારી કરી નાખું ખાલી માત્ર 200 રૂપિયાની ખર્ચી છે 200 હા અરે 200 નહીં 300 લઈ જા પણ ગાડી છે ને આમ ધોરતી કરી દેવાની હા બસ. વાહ બાબુ દાદા તમારી ગાડી હમણાં જો યુ એક સેકન્ડમાં હારી કરીને મોકલાવું છું તમે મોકલજો આ જાડુ ને સંતુ ને હું હારે તાવ હાલ અને આ ભાવનગર સુધી ઊભી જ ન રહે તમારે એવી મસ્ત બનાવી દો હા બસ હા એટલે કિક બીક નો મારતો હાલતી ના જ ના ક્યાં માથો બેસી ગયો એટલે હા દોરી લઈ જવાની છે હા ચાલો હમણાં તો હું ના આખું જો હવે ગાડી આવી જાય ને પછી હું ને સંતો જો ફરવા નીકળી જઈએ હવે પુરાભાઈ હા આ બચ્ચો કે બધા બોરે તો માર્યા છે આ મેળ તો આવ્યો નથી ચલો મેળ થયો ઘરા ગાવાલા આ તે એમ કે તરત થોડું મનસુખ નું રાગે પડી જાય આ 3 વર્ષથી દુકાન હાકી હજી આપણું હમાર રાગે નથી પડ્યું એનું 2 દિન થોડું રાગે પડી જાય પછી ગોગા હવે મને એવું ખબર મને પૂછીને જાય છે ક્યાં ગયો કરે છે હળો હળો ધક્કો મારે ભાઈ હા આવ્યો લે બસ ઉભો રહ્યો ઘોડી ચડાવવાની છે એલા પણ તું નળા ભાંગી નાખી કોકના ના ના હાલ રિપેરિંગ કરે હાલ હું બેઠો આયો હા તું બે પકડ છે એલા ભોરાભાઈ આ પકડે છે આમ દોરી ને હાલો અલ્યા તારી ગાડી છે બાબુદાની છે મારે કઈ લપનું જ નથી આમ જો આ મનસુખ હા. કેટલીક વાર લાગશે અલા આમાં 5 થી 6-7 મિનિટ થાય ને વધારે ન હોય આમ જો હા. હું એક ઊંઘ ખેઈ લઉં હું ને આમ બે રાત ને કામ કરું ને ઉજાગરો છે હું એક નાની આમ ઊંઘ ખેઈ લઉં ને મને તગાડ જો રિપેરિંગ થાય એટલે હા હો ડેમો કરમ પીને હું છે ના એમ ના આમાં કાઈ ન હોય ભોરાભાઈ થોડુંક વાયરિંગ આડાવડું થઈ ગયું હોય એટલે તને વાયરિંગ નું ફાવે છે આખી ગાડી ખોલીને ફિટ કરી દઉં તું ધ્યાન રાખજે હો ભાઈ એ એક છેડો આથી તોડીને ઓલ પાઇપી દો કે ડાયરેક્ટ કરતા ના આવતું તમને ના ના મને ઇલેક્ટ્રિક નું કાઈ ફાવતું નથી પણ આ તું આને હું લેવા લાવ્યો રિપેર માં એટલે આને પકડ લે ભૂરાભાઈ તું એ ભાઈ તું રાત નો હોઈ જતો હો આ બધું ઢોળે ફોડી નાખ્યો અહીંયા એટલે તને ફાવે ને એ મનસુખ હા ભાઈ ઠેસી એક ચડાવવાની હતી ઠીક હવે આ શેડો તોડ્યો કે હા. એ ઓલા શેડા હાંધો કરી નાખ કરીને ખાલી વાહ જો હવે ટેપટ મારી દો ખબર જ ન પડે કોઈને આ હાંધા કર્યા ઓ બાપા તું પણ હરખા શેડા દે ને શિસ્કારા બોલવા માંડ્યા એમ એલા હું શિસ્કારા નથી બોલાવતો તો આવડો આ ગાડીના વ્હીલમાંથી હવા કાઢે છે મારો બેટો તું માર ખવડાવી હિલા આ એક તો ગાડી બસ રેડી હાલો થઈ ગઈ એ જગાડો ઓલા એ હું છે આટલો બધો ભારે કરી એમ તારી ગાડી રિપેર થઈ ગઈ થઈ ગઈ 1.5 કલાકથી હું તો તે મનસુખ ઉપર મને વિશ્વાસ હતો આમ જો હા કેવી તને આમ બોણી કરાવી દીધી મસ્ત 300 રૂપિયા આપ્યા હે આપ્યા ને હવે હું ગાડી લઈને ભાગું બરોબર એ આ આટલો બધો ઉગાડો કે આનું મોઢું તો જોવું કેટલું બધું દારૂ પી જેવું એવું મોઢું છે આનું આ તે કેમ મને ગાડી હરકી કરી દીધી આ ઊંધી આઈલી
તેમાં હું કરું એની ગાડી તેવી છે ઊંધી હાલે તો એમાં હું કરું તું કે કાંઈ મારું કેબિન બંધ કરાવતો ને એમ તને આવડતું હોય એટલું સારું કરવા વાળું લાવો તો આ વસ્તુ. અલા પણ એ ગાડી ચાલુ કરીને તો લઈને વયા જાય ને યાર તમે ધડ ઘા કરો છો સમજાય ને ભાઈ ચાલો દે પૂરા ભાઈ. હું લાવો છો ને ભૂરાભાઈ. હમણાં દોરીને જો હોય તો વાત અલગ છે માથે બેહીને ચાલુ કરીને તો જો છે ઈ. લે આ આમથી ક્યાંથી આવ્યો? એલા આમથી આવ્યો કે હું? રસ્તો તો અહીંયા છે. એલા બાબુદા મને ખબર છે રસ્તો અહીંયા છે પણ મારે શું કરવું? ઓલા મનસુખને ગાડી હારી કરવા આપી હતી તે બગાડીને દીધી પાછી. હું બગાડી દીધી? હવે હું ગાડી અને ઊંધી હાલે છે ઊંધી. મને ખબર જ હતી કે સાલા મનસુખને ગાડી રિપેરિંગ આવડતી જ નહીં. મને ખબર હતી તું અહીંયા લાવ્યો. મને થોડી ખબર હતી કે આવું કરશે. કેવી ગાડી રિપેરિંગ કરી બોલો. મારી ગાડી બગાડી નાખી. મુહૂર્ત કરાવો કરીને હાલ હાલ એને આગળ જાવું ચાલ હાલ. ક્યાં ગયો મનસુખ? હું છે પણ લા ગાડી આમ રિપેરિંગ કરાય કેમ કરી મેં? એલા ઊંધી ગાડી હાલે હા. આથી ઊંધી ગાડી હાલે તો પણ મેં એમાં એ ભૂરા ભાઈ મેં ખાલી તમારી ગાડીને વાયરિંગ જ કર્યું છે એન્જિનના સકડાને મેં હાથ પણ નથી અડાડ્યો એ. ઊંધી ગાડી રિપેરિંગ કરીને આપી દીધી આ માથાળાને. આ માથાળા પાછો એવો કે આખા ગામમાં ઊંધી ગાડી ફેરવી અને પાછો મને બેહારી ના લાવ્યો. હમણાં રસ્તામાં બેસાડ્યો ભટકાટ. આથી પણ ઈ મને ભૂલ્યા જો છો બધું એટલે પણ તોલા તારી દીધી તને આ ગાડી ઊંધી કરવા આપી હતી હારી કરવા આપી હતી. એ મેં હારી જ કરી છે. તમારી ગાડી ચાલુ થાય ને હાલે તો છે ને ટૂંકમાં. એ ભૂરાભાઈ હવે શું કરું? આને ગાડી ઊંધી કરી નાખી છે. ગાડી ઊંધી હાલે અને મારી બોલો. એ પણ બાબુ દાદા મારતા નહીં હોતી મેને ધડ ક્યારનો ઘા કરો છો. આ ગાડીની પથારી ફેરવી દીધી મારી. હવે નારે ના મનસુખે તમારી ગાડીને એન્જિન ને પેસ્ટ્યું નથી દેડ્યું. હું અહીંયા હાજર હતો એને બિચારા તો ખાલી શેડા આમ તેમ ફેરવા તે ઊંધી હાલવા મળી. નકરી ઊંધી હાલે. હવે આદુ ખાધું એટલે તું હવા કઈ હગડે ચોપણ એને સમજાય ને ભાઈ. હવા કાઢતો નહીં આવી કે હવા ભરવાનું છે નહીં. તમને ફાવે રિપેરિંગ કરતા? એ ઢીંગા હાલ ઊંધી ગાડી મેં કોઈ દી નથી થાકી. એક આંટો મારતો આવું. એ ભૂરાભાઈ હું ઊંધી ગાડીમાં કોઈ બેઠો નથી આજ મારે બેવું છે બેવું છે તો ભૈયા હાલ હાકી ઊંધી ગાડી. મારે આટો મારવો છે આમ ના મનસુખ આ ઊંધી ગાડી હાકે અને તું તારી આંખે ભાળ ને એટલે તને મારી મારી તોડ નાખવા. જાઓ દે ભૂરાભાઈ. એટલે બેહી ગયો. હા હવે બેહી નથી જવાનું. આ ગાડી હાલે ઊંધી આમ કોકની વંડી બંડી તોડીને કોકના ઢાળી આમ પડશે. ઉતરે ઠો પેલા ધક્કો મારીને બહાર કઢાય પછી જવા દેવી રોડે રોડ ઊંધી ગાડી. આવી ગયો રોડ લે બે જાવે જેલવા મંડી. જાઓ દે બેઠ લો ભૂરાભાઈ હા આપણે પાછળ જોવાનું જ નહીં જવા દેવાને બસ ઓળે નહીં જોવાનું નહીં સીધી સીધું જોવાનું. તો લે તારે સીધી સીધી જવા દો. બચાવ્યો ભૂરાભાઈ. હા એ પણ આવી ગાડીમાં મને જિંદગીમાં નથી બેઠો. આટે હું ક્યાં બેઠો લે એક ફોન કરું. એક વાત કહું ઢીંગા હા બોલો ને હાલ ને આમ નામ સોટી લાવૈયા નહીં. આમ નામ આવ દર્શન કરવા હા એવા દે ને ભૂરાભાઈ ઘોડાએ જવું. વાંધો ન આવે વાંધો ન આવે. જોયું તોલા તે જોયું ને? એલા એ આ ગાડીને આટો મારવાની મજા આવી ને એવી જિંદગીમાં એકે ગાડી હાંકવાની મજા નથી આવી. 2 કિલોમીટર ગયા ને 2 કિલોમીટર આવ્યા આખું ગામ જોઈ રહ્યું કેલા એ ઊંધી ગાડી પૂરા ભાઈ હાંકે. બાકી એન્ટિક પીસ કર્યું લે મનસુખ તે રાકા વદરમાં. હે બાબુ દાદા આગળ ગાડી એવી ફરતા 20 ગામમાં ગાડી નહીં ઊંધા માથે હાલે. હા તો વેચવી છે ના ના વેચવી નથી. લઈ જાઓ હાલ
રાખી લઈ આ ગાડી આમ જો દુનિયામાં કોઈ પાસે નથી એવું એન્ટિક પીસ બાબુ દાદા મારી પાસે વાહ ભાઈ વાહ વાહ મનસુખ તે મસ્ત ગાડી કરી દીધી હો ભાઈ ઊંધી મસ્ત લ્યો અરે મારું જા વાપરવા એ ના ના હું છેડા હતા ને એમને પાછા એલા, ખેંચી. હવે બધું હલવા દે ને સીધું હાલો બાબુ આપણે ગાડી લઈને હા ભાઈ ભાઈ દોરી લઈ ગયા બોલું આમ હોય આમ જોયું તે જોયું તને તો બોલતા જ ન આવડ્યું અને તને ધોકાઈ નાખ્યો તો બાબુ દાદાએ એક આટો મારીને 2 પોપ માર્યા ત્યાં બાબુ દાદા ફૂલીને દડો થયા કે નહીં હા ઓ ભૂરાભાઈ બાકી તમારી વાતમાં દમ છે હો તારે એમ છે આ મનસુખ ગાડી ઊંધી કરી દે તમારે જો એ ગાડી ઊંધી આખતે કરવી હોય ને તો આવજો રાકાવદર માં ભૂરાભાઈ ના ગલ્લે હા